જનની હૈયામાં પોઢંતા પોઢંતા પીધો રે કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનની હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ પીધો કસુંબીનો રંગ. માના ધોળા રે ધાવણ કેરી કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ, હો રાજ ઘોળ્યો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળો એ ચોળ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ, હો રાજ ભબક્યો કસુંબીનો રંગ. એવા સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મેક્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ, હો રાજ ચાખ્યો કસુંબીનો રંગ. એવી વાલી દિલદારાને પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
એવા શહીદોના ધગ ધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો ધરતીના ભૂખ્યા કંગાળોના ગાલે છલકાયો કસુંબીનો રંગ. ઓ રાજ છલકાયો કસુંબીનો રંગ. એવા બિસ્મિલ બેટાઓની માતાના ભાલે કઈ મલક્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા હો પીજો કસુંબીનો રંગ. હો રાજ પીજો કસુંબીનો રંગ. એવા દોરંગા દેખીને દરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો 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 પણ અમારા એક કવિને મુંબઈમાં કોકે પ્રશ્ન કરેલો કે તમે સૌરાષ્ટ્રના જે લોકગીતો બોલો છો ને લોકગીતમાં કાંઈ નથી હોતું લોજિક બોર્ડિંગ સિવાય. દાખલા તરીકે આપણે ત્યાં ગવાય છે કે આપણા મલકના માયાલુમાં આપણા મલકના માયાલુમાં માયા મૂકીને મરી જાવ મારા મહેરબાન. ચાલો હવે આપણા એ માયા મૂકીને મરી જાવ મારા મહેરબાન. ચાલો હવે આપણા જવાબ આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકમાં ઉતારા ઓરડા ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. ચાલો હવે આપણા મલકમાં ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. ચાલો હવે આપણા આપણા મલકના માયાનું માનવી આપણા મલકના માયા મૂકીને મરી જાવ મારા મહેરબાન. ચાલો હવે આપણા મલકના ચાલો હવે આપણા ઉતારા ઓરડા મેળીના મોલ ને કાંબી ને કડલા ને આવું બધું બહુ આવે. કોણે? મુંબઈમાં કોઈ પૂછ્યું એટલે કવિએ શું કીધું જો બસ થોડું ઓછું કરો કે તમને એવું કયું ગીત લાગ્યું? બસ રેડી. કયું ગીત લાગ્યું? આપણે આભારી સાઉન્ડ સર્વિસ એને છે જય અંબે સાઉન્ડ સર્વિસ છે ને. ધન્યવાદ સાહેબ, એકવાર તાલીઓ પાડો, કારણ કે એને ઓપરેટિંગ કરવું બહુ અઘરું છે. એમાં ભદ્રી એને એ સમજી જાય
ગાયક કલાકાર હોય ને એનું ઓપરેટિંગ એના માટે સહેલું કહેવાય, કારણ કે ગોઠવીને મૂકી દે એટલે તો ભજન ગાય પૂરું થાય પછી જ થાય. અમારું બહુ અઘરું, અમારે કઈ ગાવું ને કઈ બોલવું મને ખબર નથી, તેને ક્યાં ખબર હોય, અને છતાંય ઓપરેટિંગ કરે છે. ઈકો દેવો ઈકો લેવો મૂકી દેવો એ બહુ મોટી વાત છે. એટલે કોને કીધું એ તમને નામ સહિત કહી દઉં, બનેલી હકીકત છે. તખતદાન રોહડિયા દાન અલગારી, અમારો ગઢવી ડાયરો પણ અહીં છે. તખતદાન અલગારી એને મુંબઈમાં પૂછેલું કે તમે સૌરાષ્ટ્રના જે લોકગીતો બોલે એમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ ન હોય, ઉતારા ઓરડે મેળી નામો, તો કે તમને એવું કયું ગીત લાગ્યું કે જેમાં કાંઈ નથી? એટલે કીધું આ ગીત જો સાંભળો, આમાં કાંઈ નથી. કયું? કે નટવર નાનો રે કાનો રમે છે મારી ખેરમાં ફૂલ કુંવર, નટવર નાનો રે કાનો રમે છે મારી ખેરમાં, નટવર ફૂલ કુંવર, નટવર નાનો રે કાનો રમે છે મારી રજૂ કરીને કીધું આ ગીતમાં કાંઈ નથી. કે શું કાંઈ નથી? કે નટવર સાંભળજો, આ ગીત બહુ ઝીણું છે, આ વાત બહુ સારી છે, મને બહુ ગમે છે, એટલે આપને ગમશે જ. કે નટવર નાનો કેળમાં બેઠો છે ને પાછો એમ કે કેતો ગોરી તને ચિતલી ચુંદડી મગાવી દઉં, કેતો ઘોઘાના ઘોડલા મગાવી દઉં. આ કેવી રીતે બની શકે? નટવર નાનો તો કેળમાં બેઠો ને એની શું તાકાત, શું એમ કે છે? મુંબઈમાં તખતદાનભાઈને પૂછ્યું, હે? તખતદાનભાઈ જવાબ આપ્યો સાહેબ દાન અલગારીએ કે આ ખોટું તમે સમજો ને આ ગીતને. ભાઈ આ વાતું ઓછી કરો બાપા, એ બાજુ વાતું ઓછી પ્લીઝ. ખોટું આ ગીત છે તો ખોટું જ હોય, અને ખોટું હોય તો જીવતું ન હોય, મરી ગયું હોય, સોરઠ જીવવા ન દે, પણ જીવે છે એનું કારણ એની પાછળ એક સત્ય ઘટના બની છે. દુકાળ પડેલો કાઠિયાવાડમાં, મરકીનો રોગ નીકળેલો સાહેબ, બહુ સરસ પ્રસંગ છે આ.
એ મરકીના રોગમાં માણા મંડ્યું મળવા, ગામડે ગામડું મંડ્યું ખાલી થવા. એ રોગમાંથી બચવા ખાતર એક 10-12 વર્ષની દીકરી ઘરેથી નીકળે, અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ ન મળતા સાહેબ, ભેખડ્યું. પ્લીઝ શાંતિથી બધા શાંતિથી સાંભળો, શાંતિથી સાંભળો. માણસને બાળવા માટે તેથી બળતણ નહોતા મળતા. તેથી ક્યા વાત, ક્યા વાત. માણસને ઉપર ભેખડ્યું વારી દેવામાં આવતી હતી. એવા રોગમાંથી બચવા ખાતર એક દીકરી નીકળે છે. ક્યા વાત, ક્યાં જાઉં, કેમ બચું? વિચાર આવ્યો, મામાને ઘેરે વહી જાઉં. મામાને ઘેરે જાય છે, ગામના પાદરમાં આવે છે, ઊભી બજારે હાલતી થાય છે. શેરીમાંથી આમ ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર જાય મામાને ઘેરે, તાને કાને શબ્દ પડ્યા, કોક મરણ પથારીએ પડ્યું છે. અરે રે, કોકનો જીવ નથી જાતો, કોણ હોય છે આ? જોવા માંડી દીકરી 10-12 વર્ષની. એક ખાલી ઓરડો હતો ને, આ બનેલી સોરસની હકીકત. એક માં પડી હતી સાહેબ, એનો જીવ નહોતો જાતો. પડખામાં 2.5-3 વર્ષનો દીકરો સૂતો હતો. જીવ જાય આવે, જાય આવે. 10-12 વર્ષની દીકરી જેને એમ કહે છે, માં, હા બેટા, તમારો જીવ નથી જાતો? ના દીકરી, મારો જીવ નથી જાતો, કારણ કે મારા આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. છેલ્લો મારો વારો છે. મારા 2.5-3 વર્ષના દીકરાને ઉજેરી મોટો કોણ કરશે, એટલે મારો જીવ નથી જાતો. માં મરી, મળદું પડ્યું, જેના છોરું ઉર ચડે એને ધાવવા દેતું થોડી ઘડી ઠાકરા. ગણ ગાવ્યા ગણ પોખિયા, જેની મીઠું મળ્યું ના, એવા માણા મારી માં તું થોડી ઘડી ઠાકરા. દીકરી, મારો જીવ નથી જાતો. અને સાહેબ, સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરી બોલે છે, હે માં, એમ કરીને તારા દીકરાને મને તું વચનથી પરણાવી દે, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. બસ તારા જીવને સદગતિ કરી દે માં, એક વચનથી મને પરણાવી દે. અને સાહેબ, 10-12 વર્ષની દીકરી 2.5-3 વર્ષના દીકરા હારે એક ડોશીના વચન ખાતર પરણીતી. ડોશીમાનો જીવ નીકળી ગયો માડીનો. અને પછી એ 2.5-3 વર્ષના ધણીને કાખમાં બેહાડી ગામના પાદરમાં પાણી ભરવા જાતી છે. 2.5-3 વર્ષના ધણીને કાખમાં બેહાડી અને છાણનો હુંડલો નાખવા જાતી છે. અને બજારમાં બેઠા કંઈક જુવાનો એને પ્રલોભન આપતા છે કે કેતો ગોરી, તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં. અને તેથી આ દીકરી બોલી હતી કે ઘોડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નથડીનો ઓરનાર કાનો રમે છે મારી ખેડમાં, ચૂંદડીનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. અને 10-12 વર્ષની દીકરી બોલી છે કે હું લાચાર છું કે મારો નટવર નાનો કેડમાં બેઠો છે, એટલે તમે મને એમ કહો ને કે નગરની ચૂંદડી મગાવી દઉં, નથડી મગાવી દઉં, ચિત્તલની ચૂંદડી મગાવી દઉં. નકર તાકાત છે કે તમે મારે હામી આંખ ઊંચી કરી હગો? એ લાચાર છું કે નટવર નાનો મારી કેડમાં રમે છે. આ ગીતના ઊંડાણ છે સાહેબ. હા, અમુક ગીતોને તમે ન સમજો તો સુધી મજા જ ન આવે. હવે દાખલા તરીકે દિવાળીબેન નું એક ગીત છે કે મારે ટોડલે બેઠો રે દોર ક્યાં, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં, હારા હૈયા હારો હાલ જનાવર જાય ને મોર ક્યાં બોલે
વિરહનું છે, વેદનાનું ગીત છે. એ શું કે છે સાંભળો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ક્યાં એમ ક્યાં કે છે ક્યાં બોલે, તો તમે કયો છો ટોડલે બેઠો છે, પછી ક્યાં બોલે એની ક્યાં વાત રહી. તમે જ એમ કહો છો ટોડલે બેઠો રે, પણ ગીતની મજા શું છે ખબર? કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, બેઠો પણ ક્યાં બોલે હે? મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. વિરહનું ગીત છે સાહેબ. મારે ટોડલે બેઠો પણ ક્યાં બોલે છે. ને એક બીજું ગીત જો તમે સાંભળ્યું હોય તો આપણે ત્યાં ગવાય છે. સરસ ગીત છે, એને તમે સમજો તો જ મજા આવે, બાકી અણસમજણમાં હોય તો અધર વયું જાય. કે છે લહલ કે રે હિંડોણી માથે હેલ લેવી છે, છે અમારા મજીરા વાળા છે ને એનો પરિચય તો મેં કરાયો, પણ એક આનંદની વાત કરી દઉં. આ તો બધા આમાં પાસ થઈ ગયા છે એ પરીક્ષામાંથી, એટલે વાંધો નહીં. નકર મજીરા વગાડે ને એની સગાઈ કરવામાં તકલીફ બહુ પડે. શું તકલીફ પડે? હામા વાળા પૂછે કે મૃત્યુ ધંધો શું કરે, તો હું કેવું એમ. કારણ કે આ વગાડી કેવા જેવું તો નથી. તો એટલે હામાવારે એમ કે તો હું અમારે મજીરા વગાડવા એની હારી આખી જિંદગી વેદના. એટલે આ ગીત સાંભળજો. કે છે લહલ કે રે હિંડોણી માથે હેલ લેવી છે, મારે ભરવા સરોવરિયા નાની રે ઓલે કાનુડે મને બાણ માર્યા રે, એ ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા. છે લહલ કે હિંડોણી માથે હેલ સસરા સામા ઉભા તમે સુરે જો છો, હરે જોવા વવારું ના વળોત રે ઓલે કાનુડે મન બાણ માર્યા એ ઓલે. હવે સાંભળજો. છેલ હલકે હિંડોણી માથે હેલ લેવી છે, અને સસરા સામા ઉભા તમે સુરે જુઓ છો ને એમ કે મારે જોવા વવારું ના વળોટ. સસરો જો વવારું ના વળોટ જોવે તો એને ભડાકે ન દેવો જોઈએ. હા, મર્યાદા ઉલ્લંઘન થાય છે, પણ ગીતને સમજતા મને તમને વાર લાગે અથવા તો ભાવ મરી જાય છે. એ શું કે છે બાઈ? કે સસરા સામારે ઉભા તમે સુરે જુઓ છો. એના પતિને કે છે સસરા ઉભા હામાં અને તમે ટગર ટગર હું જુઓ છો હામાં. હે, એ સસરા સામારે ઉભા રે તમે સુરે જુઓ છો. પછી કેવાય કે મારે જોવા વારું ના વળો